ડાંગના સાપુતારામાં હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, પરંતુ કરોડોના ખર્ચ છતાં પણ પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનું સામે આવ્યું છે। સાપુતારામાં 8 ઓગસ્ટથી મોન્સૂન ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ થયો અને 29 ઓગસ્ટ સુધી તે ચાલવાનો છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી આનંદો સર્કલથી લેકવ્યુ હોટલ સુધીના મુખ્ય માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં દેખાઈ। લેક પાર્કિંગ અને ગાર્ડન પાસે રાત્રિના સમયે અંધારપટ જોવા મળ્યો। પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભારે નારાજગી જોવા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવેન્દ્ર જોડાયા છે। દેવેન્દ્ર, જે પ્રમાણે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે, શું વધુ માહિતી, શું છે ત્યાંની પરિસ્થિતિ? ચોક્કસ કહી શકું કે જે પ્રમાણે ગુજરાત ટુરિઝમ જે છે એ આવા જે ફેસ્ટિવલ કરતા હોય છે, કરોડો રૂપિયાના ખર્ચ કરીને જે એજન્સીઓને કામ આપે છે, એક એજન્સીઓ પૂરતું કામ નથી કરતા, જેને લઈને પ્રવાસીઓમાં અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ મોન્સૂન ફેસ્ટિવલની, તો એ 1 મહિના સૌથી લાંબો ફેસ્ટિવલ ચાલતો હોય છે અને એમાં જે કોન્ટ્રાક્ટરો હોય છે એ લોકોને લાઇટિંગ મંડપની ને એ લોકોની જે પ્રમાણે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પૂરતું કામ નથી કરતા। અત્યારે હાલ 8 ઓગસ્ટે જે પ્રમાણે મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થયું અને હજુ તો થોડા ગણતરીના દિવસો થયા છે અને લાઇટો જે છે એ 2 દિવસથી બંધ થઈ ગઈ છે। ખાસ કરીને પ્રવાસીઓ જે આવતા હોય છે અંધારપટ થઈને કારણે રાત્રે જે ફરવાની વ્યવસ્થા છે, જે ડોમ બનાવ્યો છે, ડોમથી પોતાની હોટલ સુધી જવા માટે પણ એ લોકોને મુશ્કેલી થઈ ગઈ છે। જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।